મિનલ દેખાણી. અચ્છા, તો અત્યારે મિલન નથી, પ્રતિભાબેન નથી, પરફેક્ટ જી હવે આવે છે. પરફેક્ટ જી, તમારું નામ જરા ટાઈપ કરીને મૂકી દો આમાં. ફાઇન. ગઈકાલે આપણે શનિવારે આપણે પર્પઝીસ ઓફ ઇન્ટરવ્યુ પહોંચ્યા હતા, જો હું ભૂલતો ન હોતો. બરાબર, રાઈટ? એક મિનિટ. હા, ઓકે, સોરી ટુ ડિસ્ટર્બ યુ ગાઈસ. પર્પઝીસ ઓફ ઇન્ટરવ્યુમાં ના, તમારે ઇન્ટરવ્યૂઝમાં છે ને મિનિંગ આપણે જોઈ લીધો. પછી આર્ટ ઓફ ઇન્ટરવ્યૂ છે, ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ છે, એન્ડ એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ છે. આ ચાર આમાં લેવાનું છે. પર્પઝ તમારે નથી આવતું, પણ આ પોઈન્ટ આવે છે. બરાબર? એટલે મીરા, તારે સ્ક્રીનશોટ લેવાનો હોય તમારે જેને એ આમાંથી આ લઈ લેજો, કારણ કે ઓલો પર્પઝ નથી આવતું તમારે. બરાબર, તમારા સિલેબસમાં નથી. એટલે આમાં જોઈ શકો છો તમે, આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગમાં ફોર વન્સ બેસ્ટ પરફોર્મન્સ એટ અ જોબ ઇન્ટરવ્યૂ. એટલે કે જોબ માટે જો તમે ઇન્ટરવ્યૂ દેવા જતા હો અને જો તમારે બેસ્ટ દેખાવ કરવો હોય, સારામાં સારો દેખાવ કરવો હોય, ધ કેન્ડિડેટ has to know how to conduct oneself at 3 stages. એટલે કેન્ડિડેટને 3 સ્ટેજ પસાર કરીને કઈ રીતે ઇન્ટરવ્યૂમાંથી બહાર આવવું. બરાબર છે? એના આ 3 સ્ટેજ છે: બિફોર ધ ઇન્ટરવ્યૂ, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ અને આફ્ટર ધ ઇન્ટરવ્યૂ. આ 3 એના સ્ટેજ છે, જેમાં આ બીજા જે આપેલા છે અંદર એ એના ફીચર્સ છે કે ભાઈ બિફોર ધ ઇન્ટરવ્યૂ તમારું એપ્રોચ કેવું હોવું જોઈએ, બરાબર, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ તમારું એપ્રોચ કેવું હોવું જોઈએ, અને આફ્ટર ધ ઇન્ટરવ્યૂ તમારું ફોલોઅપ કેવું હોવું જોઈએ, અથવા તો તમારો એપ્રોચ કેવો હોવો. બરાબર છે? હવે પહેલાં આપણે બિફોર ધ ઇન્ટરવ્યૂ જોઈએ તો રિસર્ચ કંપની બેકગ્રાઉન્ડ. એટલે જે કોઈ કંપનીમાં તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એની ક્રેડિટ કેવી છે, બરાબર, પછી એનું પ્રોડક્શન લેવલ કેવું છે, બરાબર, એના અધિકારીઓ મીન્સ કે શું કહેવાય, ઓથોરિટીઝ કેવા છે, આ બધી જ માહિતી તમારે રિસર્ચ કરવી પડે. બરાબર? એમાં જે સબ પોઈન્ટ્સ છે એ ફાઇન્ડ આઉટ ધ કલ્ચર ઓફ ધ કંપની એન્ડ ધેર ડીલિંગ્સ વિથ અધર ક્લાયન્ટ્સ. એટલે કે એવું તમે ગોતી કાઢો કે બીજી કંપની સાથે ડીલિંગ કરવા માટે અને બીજા ક્લાયન્ટ સાથે ડીલિંગ કરવા માટે એ કેવા મેનર્સ બતાવે છે, કલ્ચર. એટલે સંસ્કૃતિ એવું નહીં છે, પણ મેનર્સ જેવું થશે. વોટ એટ્રેક્ટેડ યુ ટુ ધ જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ highlight what makes you unique to stand out from the rest. હા, એટલે કે તમે એ જોબથી કઈ રીતે આકર્ષિત થયા છો એનું તમારે વિવરણ આપવું પડે, ડિસ્ક્રિપ્શન આપવું પડે, અને પછી એવું હાઇલાઇટ કરવું પડે કે તમે બીજા લોકોથી કંઈક ઉમદા છો, યુનિક છો. બરાબર? ટુ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ રેસ્ટ, બીજાથી
તમે કંઈક વિશેષ ક્વોલિટી ધરાવો છો એવું તમારે સાબિત કરવું પડે. બરાબર? આ પ્રિપેરેશન કરવું પડે. પ્રિપેર ક્વેશ્ચન્સ. જો પ્રશ્નોની તૈયારી કરો. આસ્કિંગ ક્વેશ્ચન્સ. ડેમોન્સ્ટ્રેટ યોર લેવલ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધ રોલ. તમે જે કોઈ જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એમાં તમે પહેલાં તો તમારો ઇન્ટરેસ્ટ બતાવો. બરાબર? બી પ્રિપેર્ડ ટુ આન્સર ટિપિકલ ક્વેશ્ચન્સ લાઇક. બરાબર? કોઈ પણ અઘરા પ્રશ્નોના જવાબ આપવા માટે પણ અટપટા, ટિપિકલ એટલે અટપટા પ્રશ્નોના પણ જવાબ માટે તૈયાર રહો. ફોર એક્ઝામ્પલ, હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ. તમે તમારી જાતને કઈ રીતે વર્ણનિત કરશો. ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ ઇન્ટરવ્યૂ દરમિયાન. બરાબર? તો પહેલું તો બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજમાં સમજો ને, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બોડી લેંગ્વેજ? કોણ કહેશે? વાસુ ખાનપરા. ગેટ યોર માઇક ઓન. કોણ છે ભાઈ વાસુ ખાનપરા? કોણ આનો જવાબ દેશે? બોડી લેંગ્વેજ એટલે શું? કિંજલ? બોલો 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 નુપુર બોલો. जैसे कि बराबर. बराबर. पहले क्या बोलो? सपोज बड़ी कंपनी में से आप नहीं गए हो, बराबर? सोचो, और डायरेक्टली आप फ्रेशर हो तो कैसे बॉडी लैंग्वेज दिखाओगे? Think that you are a fresher. Think that you are a fresher, okay? And first time you are going to attend the job, you are going to attend the interview. How will you show your body language? Think that you are the candidate. Imagine you are the candidate. Imagine you are the candidate. याद नहीं आ रहा है? अरे आपको खुद को बिहेव करना है, खुद को रोल करना है. आपको कैसे ऐसे नहीं बोल रहे हो? वहाँ वो ऐसे नहीं बोल सकते, सर आई एम सॉरी, आई डोंट नो, आई डोंट रिमेंबर व्हाट आई हैव टू बिहेव, व्हाट आई हैव टू थिंक ऑफ, व्हाट आई हैव टू टॉक. यस, यू कैन नॉट से लाइक दैट. बीइंग अ कैंडिडेट, कैन यू से दैट? आप ऐसा बोल सकते हो? मैं कैंडिडेट, एज ए कैंडिडेट आप जा रहे हो तो कि भाई मुझे सॉरी, मुझे बिहेव कैसे करना है, कैसे बॉडी लैंग्वेज दिखाना है, मैं कैसे बताऊं? सॉरी, मैं कल सीख के आती हूँ या आता हूँ, राइट? आर यू अंडरस्टैंडिंग मी व्हाट आई एम सेइंग, राइट? हाँ. कैसे जानोगे? कैसे जानोगे? वो तो बिफोर इंटरव्यू का पॉइंट है. मैं बता रहा हूँ ड्यूरिंग इंटरव्यू. ड्यूरिंग इंटरव्यू में आपको पहला ही पॉइंट दिया गया है यहाँ पे, बॉडी लैंग्वेज. बराबर? तो बॉडी लैंग्वेज तो डिपेंड्स ऑन द कैंडिडेट, हाउ दे शो देयर बॉडी लैंग्वेज. ओके, these are the basic points which are given here. But think that you are a candidate, how can you show the body language? Means, how will you prove yourself? Yes.
Can I know? May I come in? Then, અંદર જઈને શું કરવાનું? કાટલો પકડવાનો? અંદર જઈને શું? અંદર જઈને કાટલો પકડવાનો? નહીં ને, તો વાંધો નહીં, કહેજો મને. I am learning from you guys, okay? Because you have to teach me now what type of body language we have to show while going for the interview, okay? Hmm. Today you are my gurus. Yes. અંદર જઈને શું કરવાનું? તો બોલો. ગુડ આફ્ટરનૂન, જે હોય તે. વિશિંગ, that is called wishing. Wishing according to the time. Then ઇન્ટરવ્યુ. હવે ઇન્ટરવ્યુ તમે આપી દીધો, સારો ગયો, જે કાંઈ હોય તે, તો આફ્ટર ધ ઇન્ટરવ્યુમાં શું આવશે? જુઓ, ફોલો ધ ઇન્ટરવ્યુઈઝ વિથ ધ ફોન ઓર ઈમેલ. બરાબર, ઈમેલ દ્વારા અથવા તો ફોન દ્વારા એને ઇન્ટરવ્યુઈને ફોલો અપ કરો. ધીઝ હાઇલાઇટ્સ, હા, ધીસ હાઇલાઇટ્સ યોર પ્રોટેક્ટિવ એન્ડ રિસ્પોન્સિબલ નેચર. આનાથી તમારું સલામત અને રિસ્પોન્સિબલ એટલે જવાબદાર તમારો સ્વભાવ છે એવું સાબિત થશે. ફોલોઈંગ અપ શોઝ ગ્રેટ ઇન્ટરેસ્ટ. જો તમે એને વારંવાર અનુસરશો કે જેનાથી એ સાબિત થશે કે તમને એમાં રુચિ છે. એન્ડ કુડ પોટેન્શિયલી ગેટ યુ અહેડ ઓફ ધ રેસ્ટ. અને કદાચ બીજાને મૂકીને તમને એ પસંદગી કરી લે. બરાબર, શક્ય છે જો તમે એવો રિસ્પોન્સ બતાવો તો. આસ્ક ફોર ફીડબેક ટુ ઓન યોર ઇન્ટરવ્યૂ પરફોર્મન્સીસ. તમારું ઇન્ટરવ્યૂનું પરફોર્મન્સ દેખાવ પતી જાય પછી તમે એના ફીડબેક શું છે એના વિશે પૂછો. ફીડબેક ઓન યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઇન એન ઇન્ટરવ્યૂ. બરાબર, એના વિશે તમે ફીડબેક માગો તો ભાઈ તમે કેવો સારો દેખાવ કર્યો છે, એટલે કે તમે કેવી શક્તિ બતાવી છે, બરાબર, કેટલો કોન્ફિડન્સ બતાવ્યો છે, કેટલા નબળા પાસાઓ તમારા ઇન્ટરવ્યૂમાં રહ્યા, બરાબર. પછી અલાઉઝ યુ ટુ પોલિશ યોર પરફોર્મન્સ લેવલ. જેનાથી તમારો દેખાવ જે છે એ સુધરશે, બરાબર. એન્ડ અવોઇડ મેકિંગ ધ સેમ મિસ્ટેક્સ. અને વારંવાર પછી આવી ભૂલો કરવાનો નકારો, બરાબર, એટલે કે ભૂલો ના કરો. ચલો, આમાં કંઈ પ્રોબ્લેમ છે? આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગ. સ્ક્રીનશોટ લીધો છે બધાએ? આગળ લેવાનો છે? કિંજલ, સ્ક્રીનશોટ લેવાનો છે? લઈ લીધો? હા. બીજા કોઈને? નીપા, લેવાઈ ગયું? ઓકે. પછી આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગ. તો તમે જોઈ શકો છો આમાં એક તમને ફિગર જેવું આપ્યું છે, બરાબર. એક પ્રોજેક્ટ ફિગર જેવું આપ્યું છે, તમે જોઈ શકો છો. અલોટમેન્ટ વિથ ધ કંપની, બરાબર. કંપની સાથે તમારો લગાવ કેવો છે. આર્ટ ઓફ ઇન્ટરવ્યુમાં શું આવે? પહેલાં તો યોર પરફોર્મન્સ, તમારું પરફોર્મન્સ કેવું છે એ આવે, બરાબર. પછી વોટ હેવ યુ, બંને પ્રશ્નો છે, થોડા ઝૂમ થઈ શકે એમ હોય તો આપણે કરીએ. વોટ હેવ યુ એકમ્પ્લીસ્ડ, એટલે તમે કઈ રીતે સાથ સહકાર આપ્યો. પછી હાઉ ડુ યુ કમ્પેર ઇન યોર પિયર્સ, તમે તમારી જાતને કઈ રીતે જોબ સાથે કમ્પેર કરી શકો છો.
એટલે તમે એના માટે યોગ્ય છો કે નહીં એવું સાબિત થાય. પછી યોર કલ્ચર, તમારી સંસ્કૃતિ, બરાબર. મિનિટ આમાં ક્યાંય ઓપ્શન સોરી ગાઈઝ 1 મિનિટ પ્લીઝ. ઝૂમનું કંઈ ઓપ્શન નથી આપતું. તમને દેખાય છે બરાબર? બરાબર દેખાય છે? અરે યાર તમને પૂછું છું, બરાબર દેખાય છે? નથી દેખાતું ને? હું એ જ કહેવા માંગુ છું ભાઈ, આમાં દેખાતું નથી એટલે હજી હું ઝૂમ કરવા માંગુ છું પણ હવે નથી થતું. ભાઈ આપણે ટ્રાય કરીએ. હા, જરા ટેકનિશિયનને બોલાવો. હા પ્લીઝ, 1 મિનિટ. હા, એક મિનિટ. હા, જરા આવે છે ટેકનિશિયન. આમાં શું છે ભાઈ, અમુક વસ્તુ યાર આપણે જે આપણી બાદ હાથમાં ના આવે આપણે ના કરી શકીએ. તમે કદાચ કોમ્પ્યુટરમાં માસ્ટર હશો. મેડમ આને ઝૂમ કરવું ઈચ્છા છે? આ છે ને ના એકદમ ક્વેશ્ચન પેલા ઓપ્શન ક્યાં હોય મને સમજાવી દો ને. બસ બસ રેડી. હા ને, કંટ્રોલ. હવે ભાઈ બરાબર દેખાય જ બધાને? બ્લર ભલે ભાઈ દેખાય છે? તમે લોકો જવાબ તો આપો યાર. કોઈ રિસ્પોન્સ નથી આપતા. હવે આઈ ડોન્ટ લાઈક ધીસ. યુ આર નોટ ગિવિંગ રિસ્પોન્સીસ. હા, થોડું બ્લરિંગ થઈ જાય ને, થોડું બ્લરિંગ થઈ જાય છે ને. ફિગરથી ટાઈપનું છે, ફિગરથી ટાઈપનું છે, વાંધો નહીં. ચાલો હવે જુઓ આમાં વોટ હેવ યુ એકમ્પ્લિશ્ડ પીસીમાં દેખાય ને? હા. હાઉ ડુ યુ કમ્પેર ટુ યોર પિયર્સ આપ્યું છે. હાઉ ડુ યુ કમ્પેર ટુ યોર પિયર્સ. પિયર્સ એટલે આમ તો સાથીદાર જેવું છે. તમે તમારી જાતને સાથીદાર જેને કહી શકાય, બરાબર. એને કઈ રીતે કમ્પેર કરશો. પછી યોર કલ્ચર, તમારું સંસ્કૃતિ કેવી છે, બરાબર. વોટ આર યોર વેલ્યુઝ, તમારા ગુણ શું છે. વોટ કાઇન્ડ ઓફ પર્સન આર યુ, તમે કેવા પ્રકારના માણસ છો, બરાબર. હવે તમને ના ખબર હોય તો આપણે રૂબરૂ મળીએ તો ખબર પડે. અથવા તમે મને રૂબરૂ મળો તો ત્યાં તમે મારા વિશે જાણી શકો આપણે કેવા પ્રકારના માણસ. મીરા ઇઝ લેફ્ટ ઓર વોટ? યુ આર નોટ લુકિંગ હિયર. ઓકે, તો હા, યોર બેકગ્રાઉન્ડ, તમે કયા ફેમિલીમાંથી આવો છો. વેર હેવ યુ બીન, તમે ક્યાં રહેતા હતા અથવા ક્યાંથી આવો છો, બરાબર. પછી વેર આર યુ પ્લાનિંગ ટુ ગો, તમે ક્યાં જવા માંગો છો, બરાબર. તમારું પ્લાનિંગ શું છે. પછી યોર સ્ટ્રેન્થ, તમારામાં શું શક્તિઓ પડેલી છે. પછી વોટ ઇઝ યુનિક અબાઉટ યુ, તમારામાં જોબ માટે પરફેક્ટ છે. શું છે? પરફેક્ટ છે, બરાબર. બિસાઇડ્સ ધીસ ધ કેન્ડિડેટ વોન્ટ્સ ટુ લર્ન અબાઉટ ધ પોઝિશન એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન, એટલે કે તદુપરાંત આ કેન્ડિડેટ જે છે એ સ્થાન વિશે શીખવા માંગે છે. પોઝિશન એટલે એનું જે સ્તર છે એના વિશે શીખવા માંગે છે, અને ઓર્ગેનાઇઝેશન વિશે પણ શીખવા માંગે છે, સંસ્થા વિશે. while the employer wants to learn about
ધ કેન્ડિડેટ્સ એબિલિટીઝ. જ્યારે એમ્પ્લોયર જે છે એ કેન્ડિડેટની એબિલિટી કેટલી છે, એટલે મેં સક્ષમતા કેટલી છે, સ્કિલ્સ કેટલા, કૌશલ્યો કેટલા છે, એક્સપિરિયન્સ કેટલો છે એટલે કે અનુભવ કેટલો છે, આ બધા મુદ્દાઓનું એ ધ્યાનમાં રાખતા હોય છે. જોબ ઇન્ટરવ્યુઝ આર યુઝ્યુઅલી ફોર્મલ એન્ડ સ્ટ્રક્ચર્ડ. મોટાભાગે એ ઔપચારિક હોય છે અને રચનાત્મક હોય છે. સ્ટ્રક્ચર્ડ એટલે પ્લાનિંગ વાળા હોય છે. બરાબર, કે અમુક પ્રશ્નો જે પૂછે, બીજા વધારે પ્રશ્નો પૂછે નહીં. ઓકે, પછી ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યુ. ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે જ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. બરાબર, ઇન્ટરવ્યુઅર વોન્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ્સ. એટલે કે ઇન્ટરવ્યુઅર જે છે એ માહિતી મેળવવા માંગતા હોય છે. એન્ડ ફેક્ટ્સ એટલે કે સત્ય શું છે એ જાણવા માંગતા હોય છે. સો એઝ ટુ કમ ટુ અ ડિસિઝન ઓર ડેવલપ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. સમજણ કેળવવા માટે અને નિર્ણય લેવા માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે. Here the flow of information is one of the direction, as one person asks a list of questions to gather relevant information and then listens to the answers. પછી એટલે કે એને એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખે છે માહિતીના પક્ષમાં, માહિતી લેવા માટે, અને પછી એક માહિતી એટલે કે જવાબો દ્વારા એ સાંભળે છે. બરાબર, એક્ઝામ્પલ ડૉક્ટર પેશન્ટ. બરાબર, ડૉક્ટર જે છે એ પહેલાં એકારે પ્રશ્ન પૂછશે તમને, પછી પેશન્ટ પાસેથી અલગ અલગ એના જવાબો લેશે. પછી બોસ સબોર્ડિનેટ્સ એટલે કે ઓથોરિટી, ઉપરી અધિકારી અને એના નીચે કામ કરનારા લોકો એટલે સબોર્ડિનેટ્સ. બરાબર, બીજું જે છે એ પરસ્યુએસિવ ઇન્ટરવ્યુઝ. પરસ્યુએસિવ એટલે ફોલો વર્ક એને કહેવાય. જે કામ આપવામાં આવ્યું છે એ વ્યવસ્થિત થાય છે કે નહીં. બરાબર, પરસ્યુએસિવ ઇન્ટરવ્યુઝ આર ઓફન એસોસિએટેડ વિથ ધ સેલિંગ. ખાસ કરીને જે વહેંચાણ કરવાનું હોય છે એના બાબતે પરસ્યુએસિવ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. હિયર વન પર્સોના ટેલ ધ અધર અબાઉટ ધ ન્યૂ આઈડિયા. અત્યારે અહીંયા શું છે કે અમુક જે વ્યક્તિઓ છે એ નવા આઈડિયા બીજાને બતાવે છે. પછી પ્રોડક્ટ, એનું ઉત્પાદન કેમ છે એવું બતાવે છે. ઓર સર્વિસ, અને એ કેવી સેવા આપે છે. એન્ડ એક્સપ્લેન્સ અબાઉટ ઇટ્સ બેનિફિટ્સ, અને એના ફાયદાઓ શું છે એના વિશે સમજાવે છે. ધ પરસ્યુએડર આસ્ક અબાઉટ ધ અધર પર્સન્સ નીડ્સ. જો જે માહિતી એકઠી કરતી હોય છે એ બીજા વ્યક્તિઓને પૂછે કે તમારી જરૂરિયાત શું છે. એન્ડ શોઝ હાઉ ધ પ્રોડક્ટ ઓર કોન્સેપ્ટ શેલ મીટ ધોઝ નીડ્સ. પછી જે આ પ્રોડક્ટ છે અને તમારી જે જરૂરિયાત છે, તમારો જે વિચાર છે એ આ જરૂરિયાતને કેવી રીતે પૂરું પાડશે. પરસ્યુએસિવ ઇન્ટરવ્યુઝ રિક્વાયર ગુડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. બરાબર, એટલે કે પરસ્યુએસિવ ઇન્ટરવ્યુ માટે શું જરૂરી છે? ગુડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. બીજી વ્યક્તિઓ સાથે તમે કઈ રીતે કૌશલ્યો સાથે અનુસરશો અને મળશો અને એની સાથે વાતચીત કરશો. એક્ઝામ્પલ સેલ્સ પર્સન, કસ્ટમર. બરાબર ને, જે વહેંચણી કરનાર છે અને ગ્રાહક છે. બરાબર, સમજાઈ ગયું? આ બંને વચ્ચે જે વાતચીત થાય છે એને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ દ્વારા કન્વિન્સ કરવા પડે. બરાબર, તમારે શું કહેવાય, કસ્ટમરને તમારે કન્વિન્સ કરવા પડે તો તમારી એ પ્રોડક્ટ્સ લે. બરાબર, કારણ કે અત્યારે કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે ભાઈ, હે ને. કોઈ પ્રશ્ન? કોઈ ક્વેશ્ચન? Anybody wants to ask question? No question. No. Today Alpha has not joined, no? Kinjal?
Alpa is not joined today. Ah, okay. Alpa, Shreyanshi. Shreyanshi વસંત હે ને ચલો ભાઈ ક્વેશ્ચન છે કોઈને કાંઈ નથી ને આગળ વધીએ એક્ઝિટ ઇન્ટરવ્યુમાં શું હોય જુઓ એક્ઝિટ ઇન્ટરવ્યુ એટલે શું In exit interviews, the interviewer tries to understand why the interviewee is leaving the organization. જો એક્ઝિટ ઇન્ટરવ્યુમાં નીકળી ગઈ yes. So interviewer tries to understand why the interviewee is leaving the organization. એટલે કે ઇન્ટરવ્યુઅર જે છે એ જાણવા માગે છે કે ભાઈ ઇન્ટરવ્યુવી શા માટે એ કંપની અથવા સંસ્થાને છોડે છે ઓર ટ્રાન્સફરિંગ ટુ અનધર ડિપાર્ટમેન્ટ અથવા તો બીજા ડિપાર્ટમેન્ટમાં એ જવા માગે છે ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યુઝ હેલ્પ ટુ ગેધર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન like whether the organization is functioning smoothly or which are the areas that need improvement. એનો મતલબ શું થાય છે કે આ પ્રકારના ઇન્ટરવ્યુથી એવી મદદ મળી રહે છે અગત્યની માહિતી મળે છે